परिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्येसिं પડવમ હવૈ મંગલમ. તત્વાર્થ સૂત્રનું આપણે વાંચન સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં પૂર્વધર શ્રી ઉમાસ્વાતીજી મહારાજા એમની તત્વાર્થ સૂત્રની આ રચના છે, જેમનું ભાષ્ય એમણે પોતે લખ્યું છે, રચના પોતે કરેલી છે. અને પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમણે ટીકા રચી છે. આપણે તત્વાર્થ એ શબ્દનો અર્થ કરી રહ્યા હતા, તો અહીંયા પૂર્વ પક્ષ એટલે એક જાતનું છે ને શું ચાલે છે, એક જાતનું ડિબેટ ચાલે છે. એક તત્વને, સાચી વસ્તુને કાં તો અર્થને સ્પષ્ટ કરવા માટે એક સામસામે એક જાતનું આર્ગ્યુમેન્ટ કહો કે જે છે ને એક ચર્ચા કહો એ ચાલે છે. તો સામા વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે જે તત્વ છે એટલે કે વસ્તુનું જે સ્વરૂપ છે એ પદાર્થને છોડીને એટલે કે વસ્તુને છોડીને રહેવાનું નથી, અને પદાર્થ છે એનું સ્વરૂપ એની સાથે જ રહેવાનું છે. તો તત્વાર્થ એટલે તત્વ અને અર્થ બંનેની શ્રદ્ધા, એમ કહેવાની જરૂરત શું છે? ખાલી તત્વ શ્રદ્ધા કહો કાં તો અર્થ શ્રદ્ધા કહો તો ચાલે. તો કે ના, ઘણી જગ્યાએ એવું બને, એટલે એનો જવાબ આપતા અહીંયા કહે છે કે ઘણી જગ્યાએ એવું બને કે કોઈક દર્શનમાં, કોઈક શાસ્ત્રોમાં, કોઈક ફિલોસોફીમાં કોઈક વસ્તુનું સ્વરૂપ બતાવ્યું હોય, પણ એ સ્વરૂપનો વિચાર કરવા જાઓ તે એ સ્વરૂપનું અસ્તિત્વ જ છે ને એ દુનિયામાં પ્રૂવ ન થાય. તો મતલબ કે એ વસ્તુ જ પ્રૂવ ન થાય. અથવા તો કોઈ વસ્તુ બતાવી હોય પણ એનું જેવું સ્વરૂપ બતાવ્યું હોય એ સ્વરૂપ ત્યાં સિદ્ધ ન થાય, પ્રૂવ ન થાય. એટલે ત્યાં સ્વરૂપ એ છે ને ઘટતું નથી. એટલે તત્વ અને અર્થ બે વસ્તુ સાથે બતાવી. એટલે અહીંયા જવાબ આપતા, એટલે જવાબ તો અહીંયા જે આપ્યો છે હું વાંચી જઈશ, આ તો ખાલી સિમ્પલ વેમાં સમજાવવા માટે કહું છું કે કપિલ છે ને એ સાંખ્ય દર્શનના પ્રણેતા છે. આપણે અહીંયા જુદા જુદા દર્શનો, અલગ અલગ ફિલોસોફીસ છે, એમાંથી જેમ જૈન દર્શન છે એ જ રીતે બૌદ્ધ દર્શન છે, સાંખ્ય દર્શન છે, વૈશેષિક દર્શન છે, નૈયાયિક દર્શન છે. આવા પછી નાસ્તિકોનું જે છે ને એક અલગ દર્શન છે. એટલે આવા જુદા જુદા દર્શન છે, દર્શન શાસ્ત્રો છે. દર્શન એટલે એક જાતની જે છે ને ફિલોસોફી. તો એમના આ સાંખ્ય દર્શનના જે પ્રણેતા એટલે સાંખ્ય દર્શન જેમણે પ્રવર્તાવ્યું, સાંખ્ય દર્શન જેમણે ચલાવ્યું, એવા કપિલ આદિ એટલે શું? વગેરે, એટલે કે બીજા બીજા દર્શન વાળાઓએ પણ જે કલ્પના કરી છે પોતાના દર્શનમાં એકાંતે નિત્યાદિ પદાર્થોમાં તત્વ એવું વિશેષણ જે છે ને એ ઘટતું નથી. બોલો, કોઈ કઈ પૂછતું હતું? કઈ કામ હતું કે એમને હેન્ડ રેઝ કર્યો છે? હંસાબેન, ચલો ઠીક છે. એટલે શું થાય, જો ગઈ વખતે સમજાવતો તો પણ છે ને થોડુંક નેટવર્કનો ઇશ્યુ હતું એટલે રહી ગયું હતું. છે શું કે જૈન દર્શન સિવાય બાકીના જેટલા પણ દર્શન શાસ્ત્રો છે એમને ક્યાંય ને ક્યાંક એકાંત નામની વસ્તુ નડે છે. એકાંત એટલે શું કે દાખલા તરીકે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું કે કોઈક શાસ્ત્રો એવા છે જે તમામે તમામ વસ્તુને જે છે ને નિત્ય માને. નિત્ય એટલે જેવી છે એવી જ માને, એમાં કઈ ફેરફાર ન માને. હવે આમ જોવા જાવ ને તો એ આપણે પ્રત્યક્ષ દેખાય છે એના કરતા જુદી જ વસ્તુ કરાય. કેમ કે ડેઈલી કેટલા બધા ચેન્જીસ આપણે આખી દુનિયામાં જોઈએ છે. પછી કોઈ કે જે છે ને એ તો આ બધી જે છે ને પૌદ્ગલિક વસ્તુઓ છે, સામગ્રી છે, બાકી આત્મા વગેરે છે નિત્ય છે. એટલે
કોઈને કોઈ વસ્તુને નિત્ય માને સમજો, કાં તો આખી દુનિયાને નિત્ય માને, બરાબર છે. તો થાય શું? દાખલા તરીકે સમજો કે તમે આત્માને નિત્ય માનો, આત્માને નિત્ય માનો તો તકલીફ શું આવે કે આત્માને નિત્ય માનો, નિત્ય એટલે શું કે જેવું છે તેવું જ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય. હવે જેવું છે તેવું જ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય, તો પછી આત્મા સાધના કરે એનો કોઈ અર્થ જ નથી, બરાબર છે. કારણ કે સાધના દ્વારા કઈ ને કઈ ફેરફાર આપણે જીવનમાં લાવવાનું છે, એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. અરે ફેરફાર જ ન થાય, જેવો છે એવો જ આત્મા રહે, તો સાધનાનો, ધર્મનો, પુરુષાર્થનો, મહેનતનો કોઈ અર્થ જ ન રહે. અને મોક્ષ પણ જે છે ને એ ઇમ્પોસિબલ થઈ જાય, કારણ કે સંસારિક આત્મા છે, બંધનોથી જકડાયેલો છે. બંધનો તો બધા પ્રત્યક્ષ છે, એ બંધનોથી જકડાયેલો આત્મા છે, અને એ જેવો છે એવો જ રહે, તો પછી સાધના કરે તો પણ શું ને ન કરે તો પણ શું, કારણ કે જેવો છે તેવો જ રહેવાનો છે. એટલે કે સાંસારિક આત્મા સાંસારિક જ રહેવાનો છે, એટલે એની મુક્તિ પોસિબલ ના થાય, બરાબર છે. એટલે મોક્ષ નામનો પદાર્થ હટી જ જાય, બરોબર છે. શુદ્ધિ નામની વસ્તુ જ ન રહે. એ તો ઠીક છે, પુણ્ય પાપ વગેરે જે છે ને આશ્રવ વગેરે કોઈ પણ તત્વ એ શું કહેવાય કે આ બધા તત્વો જે છે ને એ ઉડી જાય, કારણ કે કંઈ પણ કરો જેવો છે એવો જ રહેવાનો છે, તો પછી પુણ્ય શું કે પાપ, બરોબર છે. હવે કોઈ સમજો કે એકાંતે અનિત્ય માને કે કોઈ પણ વસ્તુ નિત્ય નથી, અનિત્ય છે, એટલે ફેરફાર થયા જ કરે, કોઈ પણ વસ્તુ જે છે ને સ્ટેગ્નન્ટ સ્ટેબલ રહેતી નથી, એમ માનો તો પણ તકલીફ શું થાય કે ઘણી મહેનત કરી અને ચેન્જીસ લાવીને પોતાને જે છે ને મોક્ષમાં પહોંચાડી દીધો. સંસારી આત્મા મોક્ષમાં ગયો, પણ મોક્ષમાં ગયા પછી પણ એમ કે હંમેશા માટે બધી જ વસ્તુ અનસ્ટેબલ છે, તો મોક્ષ પણ અનસ્ટેબલ થઈ જાય, એટલે અનિત્ય થઈ જાય. એટલે કે મોક્ષમાંથી પણ જે છે ને એ મોક્ષ નામની વસ્તુ પણ હંમેશા ન રહે, એટલે ફરીથી પાછો સંસારિક થઈ જાય. હવે આટલી મહેનત કરીને મોક્ષે ગયા, ફરીથી પાછું સંસારમાં આવવાનું હોય તો મહેનત કરીને મોક્ષે જવાનો અર્થ શું છે? અને એ મુક્તિ ખરેખર મુક્તિ જ ન કહેવાય, કારણ કે ટેમ્પરરી બંધન તૂટે એ કાયમની મુક્તિ ન કહેવાય, એટલે મુક્તિમાં રસ ન પડે. એટલે શું થાય છે કે જે રીતે આપણે મોક્ષનું સ્વરૂપ બતાવીએ છીએ, મુક્તિ બતાવીએ છીએ, પાપ પુણ્ય વગેરે બતાવીએ છીએ, બરાબર છે. પછી એમાં પણ પાછું શું થાય કે તમે સામાન્યથી આપણે કહીએ ને કે પાપનું ફળ આ હોય, પુણ્યનું ફળ આ હોય, બરોબર છે. પણ બધું અનિત્ય હોય તો પાપ પણ જે છે ને પુણ્યમાં કન્વર્ટ થઈ જાય, અથવા તો જે છે ને જેનું ફળ છે એવું જે છે ને એવું ન રહે, એટલે ઘણા બધા ગડબડ ગોટાળા થાય. જ્યારે આપણે અહીંયા કેવું છે કે જૈન દર્શનની અંદર કીધું કે બધી જ વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. કઈ રીતે? તો કે એક એંગલથી નિત્ય છે, એક એંગલથી અનિત્ય છે. દાખલા તરીકે એક સમજો કે ગોલ્ડ છે, ઓકે, ખાલી એક્ઝામ્પલ આપું છું કે સોનું છે, બરોબર છે. તો સોનું એઝ એ મટીરિયલ ગોલ્ડ તરીકે એ નિત્ય છે, એ રહેશે, પણ એનો શેપ ચેન્જ થાય તો બંગડી બની જાય, પાછી શેપ ચેન્જ થાય તો ચેન બની જાય, બરોબર છે. એટલે એના ફોર્મ્સ ચેન્જ થાય છે, પણ એઝ એ મટીરિયલ સેમ છે. બસ આખી દુનિયામાં આ જ વસ્તુ છે કે દુનિયાની અંદર અલગ અલગ પદાર્થો, બરોબર છે. જૈન શાસ્ત્રોમાં કુલ મળાવીને 6 પદાર્થો બતાવ્યા છે: જીવ, પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. તો આ બધા જે છે ને આ બધા પદાર્થો દુનિયાની અંદર છે. આ બધા પદાર્થો એઝ એ મટીરિયલ સેમ છે, જેવા છે એવા જ છે, પણ એની અંદર ફોર્મ્સ ચેન્જ થાય છે. બેસિક સબસ્ટન્સ સેમ છે અને એના ફોર્મ્સ જે છે ને એ ચેન્જ થાય છે. એટલે મટીરિયલની દ્રષ્ટિએ, બેસિક સબસ્ટન્સની દ્રષ્ટિએ, બરોબર છે, એલિમેન્ટલ સબસ્ટન્સની દ્રષ્ટિએ એ વસ્તુ એઝ ઇટ ઇઝ છે, બરોબર છે, પરંતુ એના ફોર્મ્સ ચેન્જ થાય છે. તો ફોર્મ્સ ચેન્જ થાય એ અપેક્ષાએ એ એંગલથી જોવા જાય તો બધી વસ્તુ અનિત્ય છે, એની અંદર ચેન્જીસ આવ્યા જ કરે છે. અને શું કહેવાય કે એલિમેન્ટલ કે બેસિક વસ્તુ તરીકે એમાં નિત્યતા છે. એટલે અપેક્ષાએ એક એંગલથી, ઓકે, એક પર્સપેક્ટિવથી વસ્તુ, અને પર્સપેક્ટિવ એટલે આપણે જોઈએ છે એટલે નિત્ય છે, આપણે જોઈએ છે એક એંગલથી એટલે અનિત્ય છે એવું નથી.
પરંતુ બધી જ વસ્તુમાં નિત્યતા અને અનિત્યતા બંને સાથે રહેલી છે અને બંને અલગ અલગ વસ્તુને અલગ અલગ શું કહેવાય કે પાસાને ઇમ્પેક્ટ કરે છે. દ્રવ્યને વસ્તુના મટીરિયલને ઇમ્પેક્ટ કરે છે નિત્યત્વ, અને અનિત્યત્વ છે એનો ઇમ્પેક્ટ ક્યાં છે તો કે જ્યાં એ મેનિફેસ્ટેશન્સ છે એટલે કે ફોર્મ્સ ચેન્જ થાય છે, બરોબર છે, ત્યાં અનિત્યત્વ છે. એટલે આ વસ્તુ એ એટલે કે બે અલગ અલગ એંગલ એક જ વસ્તુમાં ઓપોઝિટ હોવા છતાં પણ રહે છે, કારણ કે બંને અલગ અલગ પાસાઓ, એના ગુણધર્મો કાં તો એવી એની પ્રોપર્ટીઝ એક જ વસ્તુમાં એ છે ને સંભવ છે. એટલે જે વસ્તુ છે એને પદાર્થ કહેવાય, અને પદાર્થનું જે સ્વરૂપ છે એના ગુણો, એનો પર્યાય, બરોબર છે, એની પ્રોપર્ટીઝ, આ બધું છે એનું સ્વરૂપ છે. એ સ્વરૂપ છે એને તત્વ કહેવાય, અને વસ્તુઓ છે એને પદાર્થ કહેવાય. તો હવે સમજો કે છે ને કોઈ એવું માને કે આત્મા છે અને એનું સ્વરૂપ જ્ઞાન છે, સપોઝ આત્મા છે, બરોબર છે, એ પદાર્થ છે, એનું સ્વરૂપ જ્ઞાન છે, એટલે જ્ઞાન આત્માનું તત્વ છે, એનું તેપણું છે, બરોબર છે. હવે આ બંને એક જ સાથે રહે છે, પણ બંનેનું જે છે ને બંનેને આપણે અલગ અલગ રૂપે જોઈ શકીએ છીએ, બરોબર છે, કેમ કે આત્મામાં જ્ઞાન પણ છે, એ જ રીતે સુખ પણ છે, એ જ રીતે એમાં વીર્ય પણ છે, એ જ રીતે એની અંદર પ્રયત્ન, એટલે આ ઘણી ઘણી વસ્તુઓ, એટલે વીર્યનું કામ, પ્રયત્ન, બરોબર છે, આવું ઘણું બધું આત્મામાં, એમાં અરૂપીપણું છે, બરોબર છે, એમાં અવ્યાબાદ સુખ છે, એમાં જે છે ને અનંત શાંતિ છે, પછી એની અંદર શું કહેવાય કે એ પોતાના ગુણોની રમણતા છે. આવું જુદું જુદું ઘણું બધું છે આત્મામાં. આત્મા અને આ બધું જે જુદું જુદું એનું છે એને એનું સ્વરૂપ કહેવાય, એનું તત્વ કહેવાય. એટલે તત્વના કારણે સ્વરૂપ જ હોય, અને તત્વના કારણે વસ્તુ હોય, અને વસ્તુના કારણે તત્વ હોય, બંને એક સાથે જ રહે, બરોબર છે. પણ તમે એનું સ્વરૂપ ચેન્જ કરી નાખો તો જે છે ને વસ્તુ ચેન્જ થઈ જાય, બરોબર છે. એટલે તમે સ્વરૂપ બતાવો અને એ સ્વરૂપ અહીંયા ઘટતું ના હોય, ઓકે, ટેલી ના થતું હોય, ઓકે, લોજિકલી, અથવા તો શું કહેવાય કે પ્રત્યક્ષમાં, એટલે કે એને આપણે મહેસૂસ ના કરી શકીએ એવા પ્રકારનું હોય, કાં તો બુદ્ધિમાં ન બેસે એવા પ્રકારનું હોય, બરોબર છે. એટલે એનું મેનિફેસ્ટેશન, એની જે છે ને કે એની હયાતી આપણે પ્રૂવ ના કરી શકીએ, બરોબર છે. સ્વરૂપ બતાવ્યું પણ વસ્તુ પ્રૂવ ના થાય, તો એનો મતલબ કે એવી વસ્તુ નથી. તો પછી અથવા તો વસ્તુ બતાવી પણ એનું સ્વરૂપ જે છે ને જેવું જોઈએ એવું પ્રૂવ ના થાય, તો પછી વસ્તુનું અસ્તિત્વ પણ જે છે ને ઘટે નહીં, એટલે આપસમાં પ્રોબ્લેમ થાય. એટલે ત્યાં એકદમ ચાલાકીથી, બહુ સ્પષ્ટતા સાથે ખાલી તત્વ શ્રદ્ધાનમ અથવા તો અર્થ શ્રદ્ધાનમ નહીં, પરંતુ તત્વાર્થ શ્રદ્ધાનમ એવો શબ્દ મૂક્યો છે, બરોબર છે. હું જે કહું છું બની શકે એટલું ઈઝી બોલવાનો પ્રયત્ન કરું છું, છતાં પણ જે છે ને મારા થોડાક શબ્દો આમ પણ થોડાક ક્યારેક ટિપિકલ અઘરા હોય છે. બની શકે ત્યાં સુધી શોભે એવા શબ્દો વાપરવાનો જ પ્રયત્ન કરું છું. ન સમજાય તો પૂછજો. ખ્યાલ આવે છે? મારી વાત સમજાય છે? ચાલ ભાઈ રિપીટ કરજો ને પાછું, થોડું ઈઝીલી થઈ શકે તો. હા, તમને એક્ઝામ્પલ આપું કે સમજો કે એક વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ આ ચશ્મા છે, બરોબર છે. ચશ્મા છે ને એ વસ્તુ છે, એને આપણે પદાર્થ કહીએ, બરોબર છે. હવે પદાર્થ છે તો એનું સ્વરૂપ શું, તો કે એનો આવો શેપ છે, એનો આવો કલર છે, બરોબર છે, એની જોવામાં મદદ કરવાની પ્રોપર્ટી છે, એટલે આ બધું એનું સ્વરૂપ છે, બરોબર. એનું જે સ્વરૂપ છે ને એને તત્વ કહેવાય, અને જે વસ્તુ છે એને પદાર્થ કહેવાય. તો અહીંયા પદાર્થ શું છે? ચશ્મા, અને એનો એની જે પ્રોપર્ટીઝ છે, બરોબર છે. તો પછી અર્થ શું છે? હા, અર્થ શું છે અહીંયા? અર્થ, હા, અર્થ એટલે પદાર્થ, વસ્તુ. અર્થથી વસ્તુ લેવાની. જો ત્યાં લખ્યું છે તત્વ, તત્વ અને પદાર્થ, તત્વ તે પદાર્થ, પદાર્થ એટલે અર્થ, બરોબર છે. તો તત્વ અને અર્થ, અર્થથી પદાર્થ લેવાનું. આપણે
જનરલ ગુજરાતીમાં છે ને અર્થ એટલે મિનિંગ લઈએ છીએ અને આપણે લાગે કે તત્વ એટલે વસ્તુ. સમજાય છે? આપણે નવ તત્વ બોલીએ ને એટલે આપણે લાગે જીવ વગેરે તત્વો, બરોબર છે, અને એનો અર્થ, અને અર્થથી આપણે કદાચ એનું સ્વરૂપ લઈએ. સમજાય છે? બાકી તમે શબ્દ ઉપર જાઓ ને, હા, બાકી શબ્દ ઉપર જાઓ તો અર્થ એટલે પદાર્થ અને તત્વ એટલે ત્વ. આપણે તત્વ બોલીએ ને જેમ છે ને એ શું કહેવાય કે જીવત્વ, કાં તો શું કહેવાય કે સત્વ. તો જ્યાં ત્વ છે ને ત્યાં ત્વનો અર્થ પણું થાય, પણું, બરોબર છે. જ્ઞાનત્વ કાં તો જ્ઞેયત્વ એટલે કે જાણવાપણું. ઓકે, પણું એટલે સ્વરૂપ, તત એટલે તે પણું એટલે એ વસ્તુનું એવા પ્રકારનું હોવું એટલે એનું સ્વરૂપ, બરોબર છે. બાકી તમે રિવર્સ અર્થ કરો ને તો પણ જે છે ને બેસે તો ખરા. તત્વથી તમે વસ્તુ લો અને પદાર્થથી કાં તો અર્થથી જે છે તમે એનું સ્વરૂપ લો તો પણ ચાલે, પણ અહીંયા એ ટીકાની અંદર પણ એ જ રીતે લીધેલું છે. એટલે આપણે મહાપુરુષોના જે વચન છે એના આધારે ચાલવાનું છે. એટલે તત્વથી આપણે એનું સ્વરૂપ લેવાનું, બરોબર છે. તો અહીંયા પ્રશ્ન એ જ કર્યો કે ભાઈ આવો શેપ, આવો કલર અને આ બધું જ હોય એનું જ નામ ચશ્મા, બરાબર ને? સમજાય છે? તમે એને ડિસ્ક્રાઇબ કરી દીધું તો ઓટોમેટિક ચશ્મા થઈ ગઈ ને. ચશ્માના જેટલા પાસા છે એ બધા તમે ડિસ્ક્રાઇબ કરી દો એટલે પછી ચશ્મા ના બોલો પણ તો પણ હાથમાં શું આવવાનું છે? ચશ્મા જ. સમજાય છે? દાખલા તરીકે એક જગ્યાએ ચશ્મા પડી હોય અને કોઈએ મને કીધું કે એક બ્લેક કલરની વસ્તુ હશે, બરોબર છે, એની અંદર આવી દાંડી હશે, વચ્ચે બે કાચ લાગેલા હશે અને એ ટ્રાન્સપરન્ટ હશે, આવું બધું ડિસ્ક્રાઇબ કર્યું હોય ને એ વસ્તુ લાવીને આપ, ચશ્મા ના બોલે તો ચાલે કે નહીં? ચાલે. ચાલે ને? એટલે અર્થ ત્યાં ક્લિયર થયો. હા, એટલે જે છે ને તમે તત્વ બોલો એટલે અર્થ ઓટોમેટિક આવી જાય વસ્તુ હાથમાં. સમજાય છે? અથવા તો કોઈ વધારે વિશિષ્ટ જાણકાર હોય એને જે છે ને આખો અર્થ કહેવાની જરૂરત ન હોય, તમે એને કહો ચશ્મા તો સીધા ચશ્મા લાવીને આપશે, બરોબર છે. તમે ખાલી પદાર્થ કહો તો પણ તત્વ હાથમાં આવે. ખ્યાલ આવે છે? તો પ્રશ્ન એ છે કે તત્વાર્થ બોલવાની જરૂરત શું છે? તત્વાર્થ બોલવાની જરૂરત શું છે? કારણ કે કાં તત્વ બોલો કાં અર્થ બોલો, કેમ કે અર્થ બોલશો તો એ તત્વ જ હાથમાં આવવાનું છે, તત્વ બોલશો તો પણ અર્થ હાથમાં આવવાનો જ છે. પ્રશ્ન સમજાઈ ગયો ને? હા જી, ક્લિયર થયું જી. હા, બરોબર છે. તો ખાલી તત્વ શ્રદ્ધાનમ બોલો કાં તો અર્થ શ્રદ્ધાનમ બોલો તો ચાલે. તો કે ના, એ બોલીએ તમે બરોબર છે, તમારો પ્રશ્ન બરોબર છે, છતાં પણ જે છે ને દુનિયાની અંદર એવી ફિલોસોફી છે જ્યાં પદાર્થ બતાવ્યો હોય પણ એનું જે સ્વરૂપ બતાવ્યું હોય ને એ પદાર્થ જેવું ના હોય, જુદું હોય. સમજાય છે? હવે કોઈ છે ને એમ બોલે કે ચશ્મા, બરોબર છે, ચશ્મા કેવી? તો ચશ્માના છે ને 4 પાયા હોય, બરોબર છે, અને એના ઉપર લાકડું લાગેલું હોય અને એના ઉપર જે છે ને સનમાઈકું લાગેલું હોય અને એના ઉપર ચાય પીવાય, બરોબર. આ રીતે ડિસ્ક્રાઇબ કરે તો ચાલે? એ લેવા જાય તો હાથમાં શું આવે? ચશ્મા આવે કે? સમજાય છે? હેલો? હા જી, ટેબલ આવે હાથમાં, ટેબલ આવે હાથમાં, ટેબલ હાથમાં આવે, બરોબર છે ને? એટલે મતલબ શું થયું કે વસ્તુ બતાવી હોય અને એનું સ્વરૂપ પણ બતાવ્યું. એ લોકોના બધા દર્શનોમાં વસ્તુ બતાવી હોય, સ્વરૂપ બતાવ્યું હોય, પણ વસ્તુની સાથે સ્વરૂપ જે છે ને એ ટેલી ન થાય, બરોબર છે? વિશાલભાઈ, પણ ઘણીવાર એવું ન થાય કે ભલે એક એંગલ થી ટેલી થાય, બીજા એંગલ થી ના થાય, તો જે એક એંગલ થી થતું હોય એવું બની શકે, પણ હવે એ લોકો એ કહે છે કે એક એંગલ થી ટેલી થાય ને એમાં અમને વાંધો નથી, પણ એ લોકો એકાંતે માને છે કે આવું જ, આના સિવાય નહીં જ. સમજાય છે? દાખલા તરીકે હું તમને કહું, સાંભળો. સમજો કે છે ને કોઈ એક છે ને, સમજો કે એક વ્યક્તિ છે અને એ વ્યક્તિના પિતા છે, એનો પુત્ર પણ છે, એની પત્ની છે, એની બેન છે. તો એ વ્યક્તિ પિતાની અપેક્ષાએ કોણ કહેવાય?
પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય, બરોબર છે. બેનની અપેક્ષાએ શું કહેવાય? ભાઈ. ભાઈ કહેવાય. પત્નીની અપેક્ષાએ પતિ, અને દીકરાની અપેક્ષાએ પિતા, બરોબર છે. એટલે એક જ વ્યક્તિના આ જુદા જુદા દ્રષ્ટિકોણથી જુદા જુદા નામો છે, અને કોઈ પાડ્યા નથી, છે જ, બરોબર છે. હકીકત જ છે ને, એમાં કઈ જે છે ને ઉપસાવી કાઢેલું નથી, બરોબર છે. અચ્છા, હવે કોઈ કે ના આ તો ખાલી દીકરો જ છે, બરોબર છે, એક એંગલ થી બરાબર છે, દીકરો જ છે બાપની અપેક્ષાએ, બાપના એંગલ થી દીકરો જ છે, બરોબર છે. પણ કોઈ કે દીકરો જ છે, બીજું કાંઈ નથી, તો ચાલે કે? સમજાય છે? જી. એટલે એકાંતે બોલો તો ખોટું થઈ જાય પછી, બરોબર છે. હા જી. જી. હા, અને એમાં પણ પાછી તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી જો તો હજી પાછી ગડબડ થાય, કેમ કે બાપની અપેક્ષા એ દીકરો તો છે જ, બરોબર છે, પણ બાપની અપેક્ષા એ પણ એકાંતે દીકરો નથી, બાપની અપેક્ષા એ પણ એ માણસ પણ છે કે નહીં? હ્યુમન બિંગ, બરોબર છે. અચ્છા, એની અપેક્ષાએ બાપની જ અપેક્ષાએ એક એ જુવાન માણસ પણ છે. એટલે તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી જો અને એક એંગલ પકડો અને એ એંગલ બધી જગ્યાએ બેસાડો, બરોબર છે. એકાંતે કહો એનો મતલબ શું થાય ખબર છે? બાપની અપેક્ષાએ પણ દીકરો, પત્નીની અપેક્ષાએ પણ દીકરો, અને દીકરાની અપેક્ષાએ પણ દીકરો, તો શું થઈ જાય? સત્ય થાય કે અસત્ય? અસત્ય. બરોબર છે. એનો મતલબ શું થયું કે જે સ્વરૂપ બતાવ્યું, વ્યક્તિ બતાવી દીધો, બરોબર છે, વ્યક્તિ બતાવી દીધો કે ફલાણો વ્યક્તિ, સમજો કે વ્યક્તિનું નામ છે રાહુલ, બરોબર છે. હવે રાહુલ એ વ્યક્તિ થઈ ગયો એટલે પદાર્થ થઈ ગયો, અને એનો અર્થ શું કર્યો કે દીકરો, બરોબર છે. અને દીકરો પાછી એકાંતે કરી દીધો. હવે એકાંતે દીકરો કરો તો ઘટે કે ન ઘટે? ઓવરઓલ ના ઘટે. ઓવરઓલ નહીં, તમે એમ કહો કે જે છે ને તમને કોઈ કે રાહુલ નામનો વ્યક્તિ છે, એવા રાહુલને તમે પકડી આવો જે એકાંતે દીકરો હોય, તો એ રાહુલ હાથમાં આવે કે ના આવે? ના આવે. ના આવે. એનો મતલબ શું થયું કે રાહુલ પણ નહીં ઘટે પછી. એ જે રાહુલ ની વાત કરે છે એ જ રાહુલ નહીં ઘટે ત્યાં, એટલે એ પ્રૂવ નહીં થાય. દીકરા તરીકે જ ઘટેલું હોત. હા, એટલે એ રાહુલ પણ નહીં થાય પ્રૂવ. નહીં ઘટે, બરાબર. હા, કેમ કે એકાંતે નથી. હું ઈઝી કરવાની કોશિશ કરું છું, તમને નહીં, થઈ ગયું ઈઝી, ઘણું ઈઝી કર્યું આપણે, ઘણું ઈઝી કર્યું. યસ. એટલે વાત હતી સાચી, પણ જ્યારે તમે એકાંતે લગાવી દો એટલે ઓવરઓલ બધી જગ્યાએ એપ્લાય થઈ જાય. સમજાય છે? કોઈ વ્યક્તિ ચીફ મિનિસ્ટર હોય પણ એને કહો કે એ જે છે ને એકાંતે ચીફ મિનિસ્ટર, બરોબર છે, તો હવે એ ચીફ મિનિસ્ટર તો મહારાષ્ટ્રનો હતો, ગુજરાતમાં જે છે ને એની ચીફ મિનિસ્ટર તરીકે ના વેલ્યુ હોય, ત્યાં મહેમાન જ હોય, બરોબર છે. એટલે થાય છે શું કે અલગ અલગ દર્શન વાળા વસ્તુ બતાવે, સાચી પણ બતાવે, અમુક એંગલ થી બતાવે, પણ એ એંગલને એ રીતે પકડે કે બાકી બધા જે છે ને એંગલને એ લોકો તોડી નાખે. એટલે એ જ બતાવ્યું કે બીજા દર્શન વાળા એટલે કપિલ આદિ, એટલે જે દર્શનો છે, જે ફિલોસોફી છે, એ લોકોના જે પણ પ્રણેતાઓ છે, જે પણ એમના આદ્ય સ્થાપકો છે, બરોબર છે, એ લોકો એકાંતે નિત્ય આદિ, એટલે કોઈ નિત્ય માને કોઈ અનિત્ય માને એકાંતે, બરોબર છે. કોઈ આખા જગતને જે છે ને હકીકત માને, કોઈ આખા જગતને સ્વપ્ન જ માને, બરોબર છે. એટલે એ રીતે ઘટાવો તો પછી જે છે ને એ ન ઘટે, કારણ કે તે પદાર્થોમાં ફળને ઉત્પન્ન કરે એવી ક્રિયા જ નથી, બરોબર છે. એ પદાર્થોમાં જેમ એક્ઝામ્પલ આપણે લીધું ને કે રાહુલ પદાર્થ, સમજો રાહુલ છે, તો રાહુલમાં ફળને ઉત્પન્ન કરે એવી ક્રિયા નથી. જો તમે એને એકાંતે દીકરો માનો તો બોલો, દીકરા તરીકેની એની જે ફરજ છે, બરોબર છે, એ પત્નીમાં પૂરી થાય કે ના? દીકરા તરીકે એની જે ફરજ છે પિતામાં કદાચ પૂરી થાય, પત્નીમાં, બેનમાં કે પોતાના દીકરામાં, બરોબર છે, એ પૂરી ન થાય. એટલે એની જે ક્રિયા, એનું જે રિઝલ્ટ જોઈએ એ બાકી ત્રણ જગ્યાએ નહીં મળે, બરોબર છે. એટલે અલ્ટિમેટલી શું થશે, જેમ કીધું ને કે પદાર્થથી મોક્ષ આદિ કાર્ય સિદ્ધ ન થાય, એ જ રીતે અહીંયા
એક્ઝામ્પલ ની અંદર જે છે ને રાહુલનું જે કાર્ય હતું એ સિદ્ધ નથી થતું, બરોબર છે. જી જી મોક્ષનું એક્ઝામ્પલ પેલા જ આપ્યું કે જેમ એકાંતે નિત્ય માનો તો મોક્ષ પોસિબલ જ ન થાય. આત્માને એકાંતે નિત્ય માનો કે જેવો છે એવો જ આત્મા રહે, બરોબર છે, તો મોક્ષ પ્રૂવ જ ના થાય. અથવા તો મોક્ષનું સ્વરૂપ બતાવો, તો એવા સ્વરૂપનો મોક્ષ જો તમને જોતું હોય, બરોબર છે, તો એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનો તો પ્રૂવ ન થાય, બરોબર છે. એટલે તે પદાર્થ રૂપ નથી કિંતુ અનર્થ રૂપ છે, બરોબર છે. એટલે કે સાચો અર્થ ન મળે એટલે એવી વસ્તુ પછી હાથમાં જ ન આવે. સમજાય છે? તમે લેવા ગયા હતા જે રાહુલ ને, એ રાહુલ જ હાથમાં ન આવે. જેનું સાચું સ્વરૂપ હાથમાં આવે હા, એનો અર્થ ઓટોમેટિક હાથમાં આવી જ જાય ને સાચું. યસ, હા હા. પણ એના માટે એટલી જે છે ને બુદ્ધિ જોઈએ. આમાં શું થાય છે કે જડતાના કારણે, આગળ બતાવશે આમાં કે નહીં પણ આની અંદર આપણે તત્વાર્થ લખીને એની અંદર શું ફાયદો કરી લીધો? એક જ મિનિટ. હા હા, બોલો બોલો. એટલે એકચ્યુઅલી શું છે, મારો પ્રશ્ન એ છે, તમારો એ જ પ્રશ્ન છે જે એ લોકોએ પૂછ્યો છે. જો હા પણ એની અંદર જે જવાબ આપવામાં આવ્યો છે હજી બેસતો એટલા માટે નથી કે અગર જો ખોટું સ્વરૂપ પકડાશે હા, તો સ્વરૂપ અને અર્થ બેઉ હશે તો એ કઈ ના મતલબ ના, નથી. તમે હજી સમજ્યા નહીં. એ લોકોના શાસ્ત્રો તમે લો ને, સમજો કપિલ વગેરે, બરોબર છે, તો એ લોકોએ પદાર્થ પણ બતાવ્યો હોય અને તત્વ એટલે સ્વરૂપ પણ બતાવ્યું, બરોબર છે. પણ પદાર્થ ને સ્વરૂપ છે ને ટેલી ના થાય. એટલે સ્વરૂપ ઉપરથી પદાર્થ ન ઘટે, પદાર્થ ઉપરથી સ્વરૂપ જ ન ઘટે. એટલે શું થાય કે અનર્થ જ થઈ જાય. અનર્થ એટલે કઈ હાથમાં ન આવે. એટલે એવા લોકો જ્યારે એકાંતે પોતાની ફિલોસોફી પકડે છે ત્યારે જે છે ને એ લોકોનો પદાર્થ કે એ લોકોનું જે સ્વરૂપ કઈ ઘટતું નથી. આપણે મોક્ષ બોલીએ એ લોકો પણ મોક્ષ બોલે છે, આપણે જીવ બોલીએ એ લોકો પણ જીવ બોલે છે, આપણે સંસાર બોલીએ છીએ એ લોકો પણ સંસાર બોલે છે, કર્મ બંધ પુણ્ય પાપ એ લોકો પણ બોલે. પણ જે સ્વરૂપે જોઈએ એ સ્વરૂપે એ લોકો ન બતાવે તો શું થાય કે એ બધું જ જે છે ને પ્રૂવ ન થાય લોજિકલી. એટલે તમે જે કીધું એ ખોટું નથી કે તત્વ બરોબર બતાવ્યું હોય તો પદાર્થ જ હાથમાં આવે. પણ એ લોકો અહીંયા શું છે કે પદાર્થ પણ બતાવ્યું અને તત્વ પણ બતાવ્યું, બે બતાવ્યું અને સ્વરૂપ બંનેનું જે છે ને એટલે બે ટેલી ના થાય, સ્વરૂપ સાથે પદાર્થ. પણ હું અહીંયા તત્વાર્થ લખું, તત્વને અર્થ બેઉની શ્રદ્ધા, હા એની અંદર શું મારે હા, એટલે લિંક, હા પ્રોટેક્શન એટલે મળે એમાં, છે? હા, તો એમાં પ્રોટેક્શન તો એ છે કે એ લોકો કે છે કે તમારે એવા જ અર્થને પકડવો જે તત્વ સાથે ટેલી થાય. અને એવું જે દર્શન હશે એ તમારા માટે સમ્યક દર્શનનું કારણ બનશે, બરોબર છે. કાં તો એવું જ તત્વ પકડવું જે પદાર્થની સાથે ટેલી થાય. બસ એટલું જ છે. એટલે એવા જેટલા પણ દર્શનો છે જ્યાં તત્વ પદાર્થ સાથે ટેલી નથી થતું એને તમારે જે છે ને એ શું કહેવાય કે સાઈડ પર મૂકી દેવું પડે. અને એવું જે હશે એના ઉપરની જે શ્રદ્ધા, એના ઉપરની જે રુચિ, એના ઉપરનું જે ઇન્ટરેસ્ટ, એના ઉપરનો જે પ્રેમ, એનું જ નામ સમ્યક દર્શન. ખ્યાલ આવે છે? એટલે આમાં વસ્તુ એ છે કે એટલે આપણે અહીંયા છે, ઘણી વાર કહું છું બીજા લેક્ચર્સમાં, તો હમણાં ચાલુ થયું છે, ઘણા નવા પણ હશે, પણ એ જ છે કે આંખ બંધ કરીને કોઈએ કીધું કે શાસ્ત્રમાં લખ્યું છે અથવા તો ભગવાને કીધું છે એના ઉપરથી માની લો તો ઘણી વાર ગોટવાળો થવાનો ચાન્સ છે, બરોબર છે. આપણે અહીંયા પણ પરીક્ષા કરવાની છૂટ છે અને ઉલટાનું પરીક્ષા કઈ રીતે કરવી એના માટેની રીત બતાવી છે આપણા શાસ્ત્રોમાં, બરોબર છે. હું આખો ટોપિક નથી ખોલતો, પણ એટલું છે કે તમારા હાથમાં શાસ્ત્ર આવે, કોઈ પણ શાસ્ત્ર આવે, એ શાસ્ત્ર સાચું છે કે ખોટું એ નક્કી કઈ રીતે કરવાનું, બરાબર છે. કોઈ કે ભગવાને કીધેલું છે, તો હવે કોઈ પણ જે છે ને દર્શનમાં જાઓ, કોઈ પણ ધર્મમાં જાઓ, તો એ લોકો કહેશે
કે આ ભગવાને મંજૂર કરેલું છે અથવા તો ભગવાને કહેલું છે, કાં તો આને ફલાણાને જે છે ને ભગવાન કાં તો ભગવાનનો મેસેન્જર એ સપનામાં આવ્યો હતો ને કહીને ગયો હતો ને પછી લખાયું છે, આવું બધું જે પણ કે બરોબર છે. તો બધા જ દર્શનો જે છે ને એ ભગવાન દ્વારા એ શું કહેવાય કે એક જાતની મોહર છાપ મારેલા પોતાના શાસ્ત્રો કે છે. હવે જો ભગવાને જ બતાવ્યું હોય તો આટલું બધું વેરિએશન, ઘણી જગ્યાએ તો એકદમ જ ઓપોઝિટ આઈડિયા એ જે છે ને એ ન હોવું જોઈએ, બરોબર છે. એટલે ભગવાનના નામ પર કોઈ પણ તમને છેતરી જાય તો પછી એ આપણી જે છે ને મળેલી બુદ્ધિ એનો ઉપયોગ નથી કર્યો એમ કહેવાય, કાં તો બુદ્ધિની કચાશ કહેવાય, આની એ કાં તો હીનતા કહેવાય. એટલે બુદ્ધિનો સદુપયોગ એ રીતે જ કરવાનો આવે કે મળેલી વસ્તુ છે, જે પદાર્થો કે શાસ્ત્રો કે વચનો કે આગમો મળ્યા છે, જે પણ દર્શનમાં હોઈએ આપણે, જૈન દર્શનમાં કે બીજા કોઈ દર્શનમાં કે ક્યાંય પણ હોઈએ, ખાલી એટલું છે કે મળેલી શક્તિઓને, સ્પેશિયલી જ્ઞાન શક્તિને એ રીતે ઉપયોગ કરીએ જેથી કરીને સારભૂત વસ્તુઓ, હકીકતો, તત્વો એને જે છે ને આપણે પોતાના અનુભવો સાથે એ ટેલી કરી શકીએ. અને બની શકે ત્યાં સુધી એટલે છે ને આપણે અહીંયા સત્ય શોધકતા એને બહુ મોટો ગુણ કીધો છે કે વ્યક્તિ જે છે ને દુનિયામાં મોટા ભાગના જીવો દુઃખી છે, ભ્રમમાં છે, સેલ્ફ કંટ્રોલ વગરના છે, અથવા તો અમુક લેવલનું જ કંટ્રોલ છે, અને કેટલી બધી શક્તિઓ એ પોટેન્શિયલ તરીકે છે છતાં પણ જે છે ને બહાર નથી આવતી. એની પાછળના કેટલા કારણો છે, કેટલા ફેક્ટર્સ છે, અને આ બધાના કારણે ઘણી બધી લિમિટેશન છે. માટે બહુ સંભાળીને એ પગલા જે છે ને પોતાની જ્ઞાન શક્તિને આગળ વધારવા માટે ભરવા જોઈએ, જેથી કરીને આપણે કોઈ જોખમમાં ન મુકાઈએ, કોઈ વસ્તુમાં આપણે છેતરાઈ ન જઈએ, અને ત્યારે જ જે છે ને બુદ્ધિનો સદુપયોગ થાય. ઘણીવાર ટેસ્ટિંગ કરવા જતા પણ જે છે ને આપણે થાપ પણ ખાઈ શકીએ, કેમ કે બધાની બુદ્ધિ સરખી ન હોય. પણ એટલું છે કે અંદરમાંથી એક અવાજ આવે, અંદરમાંથી એવો વિચાર આવે કે મન થાય કે મારે સત્ય શું છે જાણવું છે, કારણ કે જીવન આમને આમ પૂરું થઈ જવાનું છે. જવાબદારી નિભાવીને કે નહીં નિભાવીને, ભૌતિક કે ધાર્મિક અથવા તો કંઈ પણ કરીને, પણ જો જીવનમાં જે ખરા તત્વો છે, ખરી વસ્તુ છે, ખરું સત્ય છે, જીવનનું જે રહસ્ય છે અંતિમ, એ મેળવવામાં જો થાપ ખાઈ ગયા અથવા તો મેળવવાની શરૂઆત પણ ન કરી તો પ્રભવની અંદર પણ જે છે ને કંઈ વિશેષ હાથમાં નહીં આવે, બરોબર છે. પેલા તો જે છે ને આત્મા છે, પ્રભવ છે, એની સિદ્ધિ કઈ રીતે થાય છે કે નહીં, બરોબર છે, એના ઉપર પણ જે છે ને વિચાર મંથન વગેરે કરવાનું આવે. કારણ કે તત્વ જે છે ને એમ આંખ બંધ કરીને માની લેવાની વાત જે છે ને ભગવાન પણ નથી કરતા. આપણે અહીંયા જે છે ને શાસ્ત્ર છે, ફોર એક્ઝામ્પલ આમ તો ઘણી જગ્યાએ છે, પણ ઉપાધ્યાય યશુ વિજય મહારાજ એમણે અધ્યાત્મ ઉપનિષદ લખ્યું છે, એની અંદર સૌથી પહેલો અધિકાર છે ને શાસ્ત્ર યોગ શુદ્ધિ અધિકાર છે. એમાં કીધું કે જે છે ને શાસ્ત્રને તમને જે છે ને ભગવાનના નામ પર કોઈ પણ જે છે ને કંઈ પણ ભણાવી જાય, પણ જે ભગવાનના વચનો કહીને તમને કહે છે એની પરીક્ષા કરવી પડે, અને પરીક્ષામાં જે પાસ થાય તો જ જે છે ને એને સારા શાસ્ત્ર તરીકે, સદશાસ્ત્ર તરીકે તમારે એને માનવાનું. અને આપણા હાથમાં રહેલી શક્તિ બે છે મુખ્ય, આપણા હાથમાં કઈ, એક તો જે છે ને તર્ક શક્તિ અને બીજું જે છે ને પ્રત્યક્ષ, બરોબર છે, જેને આપણે અનુભવ કરી શકીએ. એટલે અનુભવ અને તર્ક, અને એ પણ તર્ક અનુભવ સાથે ભરેલો, બરોબર છે, એને બરાબર સંભાળીને યુઝ કરતા આવડે તો એમાં શાસ્ત્રની પરીક્ષામાં આપણે થાપ ન ખાઈએ. અને આમ પણ જે શાસ્ત્ર એ અનુભવ અને લોજિક થી એ કંઈક જુદું જ બતાવતા હોય તો સમજી લેવાનું કે કંઈક દાળમાં કાળું છે. સમજાય છે? તો બહુ લાંબી ચર્ચાનો વિષય છે, પણ ખાલી કહું છું કે શાસ્ત્રના નામ ઉપર કે ભગવાનના નામ ઉપર કોઈ પણ કંઈ પણ ભોળવી જાય તો આપણે ભોળવાઈ જવા જેવું નથી. કારણ કે દુનિયામાં ફિલોસોફીઝ ઘણી બધી છે, જુદી જુદી છે. સાચું શું, ખોટું શું, આપણા માટે પાછું એટલું છે ને, એક શું કહેવાય ખબર છે, એક એ પ્લસ પોઈન્ટ પણ ગણી શકાય. જેમ છે ને મહેનતથી મેળવેલું હોય ને એની કિંમત ઘણી હોય છે. કોઈ વસ્તુ મહેનતથી મેળવેલી હોય એની ઘણી કિંમત હોય. તો આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે, અને એને સ્ટડી કરતા કરતા, કમ્પેરેટિવલી એનાલાઇઝ કરતા કરતા આપણે જ્યારે સારરૂપ છેલ્લે કંઈક સારું મળે, અને ત્યારે જ એની જે કિંમત થાય ને એની ઓટોમેટિકલી કાં તો જન્મથી મળી ગયેલું હોય તો એટલી ન હોય. સમજાય છે? જનરલ વાત છે, બધાને જ આવવું હોય એવું એકાંત નથી.
બરોબર છે. ચાલો, આ થોડુંક ઇમ્પોર્ટન્ટ હતું એટલે થોડુંક જે છે ને એને લાંબુ ખેંચવાનું થાય છે. એટલે એમ નહીં સમજતા કે અહીંયા ને અહીંયા અટકેલું છે, આગળ કેમ નથી વધતું. ચાલો, હવે આ વિષયને અન્ય ગ્રંથમાં વિસ્તારથી જણાવ્યો છે. હરિભદ્રસિંહ મહારાજ કહે છે કે કઈ રીતે જે છે ને મોક્ષ વગેરેની સિદ્ધિ નથી થતી લોકોના શાસ્ત્ર મુજબ, તે બધું વિષય આખો ચર્ચાનો જે છે લાંબો બીજા ગ્રંથમાં હશે. મેં ખાલી હિન્ટ તરીકે બતાવી દીધું. હવે કપિલ આદિ દાર્શનિકો તેને એટલે કે નિત્ય જીવાદિને અર્થરૂપ માને છે. બરોબર છે. એટલે જીવનું જે નિત્યપણું છે એનો અર્થ છે, એનું સ્વરૂપ છે, પણ એ સ્વરૂપથી જે છે ને તમારો જીવ જ નહીં ઘટે. તમે જે જીવ બતાવવા માંગો છો એવા પ્રકારનો જીવ જે છે ને, વિચાર કરો કે તમે દાખલા તરીકે જીવનો ગુણ છે ને એક જ્ઞાન ગુણ લઈએ. બરોબર છે. એ બધું જ નિત્ય હોય તો જીવને સમજો કે જ્ઞાન પણ નિત્ય છે. બરોબર છે. તો એ જ્ઞાનની અંદર જે છે ને કઈ ચેન્જીસ નહીં આવે. જ્ઞાનમાં ચેન્જીસ નહીં આવે તો એનું જે છે ને મિથ્યાત્વ ચેન્જ નહીં થાય, એટલે એવું ને એવું જ રહેશે. અથવા તો એ જે છે ને શું કહેવાય કે જેવો છે ને એમાં કઈ ફરક નહીં આવે, એના ગુણોમાં ફરક નહીં આવે તો એનામાં પણ ફરક નહીં આવે. પરંતુ એમાં ફરક નહીં આવે તો જે છે ને મોક્ષ નામની વસ્તુ નહીં ઘટે. જે પેલાથી મુક્ત છે એ મુક્ત જ રહેશે ને જે પેલાથી સંસારી છે સંસારી જ રહેશે. બરોબર છે. એટલે જેવું સ્વરૂપ જીવનું હોવું જોઈએ એવા પ્રકારે જે છે ને જીવ હાથમાં નહીં આવે. અને તેને દૂર કરવા માટે એટલે કે નિત્ય જીવાદી પદાર્થ અર્થરૂપ નથી એમ નિષેધ કરવા માટે અહીં બંનેનું કથન છે, તત્વ અને અર્થ. બરોબર છે. આનો અર્થ એ થયો કે તત્વાર્થોની એટલે કે તત્વ એટલે નિત્યાદિ, નિત્યાનિત્યાદિ એટલે નિત્ય અને અનિત્ય વગેરે રૂપ જે જીવાદી પદાર્થો છે એની શ્રદ્ધા, એટલે નિત્યપણું અને અનિત્યપણું. બરોબર છે. એ જીવ વગેરેનું સ્વરૂપ છે. જીવ વગેરે પદાર્થ છે અને નિત્ય અનિત્ય વગેરે વગેરે એટલે પછી એનું જ્ઞાન સ્વરૂપ કે જે પણ હોય એ બધું જ છે ને એ એનું સ્વરૂપ છે. અને શું કહેવાય કે જીવ વગેરે પદાર્થો છે. બરોબર છે. તો આવા પ્રકારના જીવ વગેરે છે, બરોબર છે, એની શ્રદ્ધા, એની રુચિ, એનું નામ સમ્યક દર્શન. કેમ કે આવું જ્યારે છે ત્યારે ક્લેરિટી છે, અને ક્લેરિટી છે તો દર્શનની અંદર વસ્તુને યથાર્થ સ્વરૂપે જોવામાં, શ્રદ્ધા કરવામાં, જાણવામાં, એ ફેથ લાવવામાં જે છે ને ગડબડ નહીં થાય, ને એનું જ નામ સમ્યક દર્શન છે. કેમ કે સમ્યક દર્શન નથી ત્યાર સુધી કઈ ને કઈક એ કાં તો તત્વમાં કાં તો અર્થમાં ક્યાંક ભ્રમ છે, કઈક ગડબડ છે. બરોબર છે. હવે કોઈ પૂછે છે કે અર્થ શબ્દનો ઉલ્લેખ શા માટે છે. બરોબર છે. પ્રશ્ન કઈ રીતે કર્યો છે પેલા આપણે વાંચી લઈએ કે આ પ્રમાણે પણ તત્વ શબ્દનો જ ઉલ્લેખ કરવો જોઈએ. કેમ કે તમે સ્વરૂપ બતાવી દો તો વસ્તુ હાથમાં આવે ને, જેમ હમણાં અશોકભાઈએ કીધું. કેમ કે તત્વ પદાર્થની સાથે અવશ્ય હોય છે. સ્વરૂપ હોય તો ઓટોમેટિક વસ્તુ હાથમાં આવી જ જાય. બરોબર છે. તો તત્વ એટલે યથાર્થ સ્વરૂપ, પદાર્થને છોડીને બીજે ક્યાંય ન હોય. તે આ પ્રમાણે કે જો કે કપિલ પદાર્થ તત્વ વિના પણ રહે, કલ્પિત પદાર્થ તત્વ વિના પણ રહે. જે કલ્પના કરેલા પદાર્થ હોય ને, ખાલી એટલે શું કહેવાય કે હવામાં શું કહેવાય ઓલું સપના જોયા કરે ને, એ ખાલી કલ્પના કરેલા પદાર્થો હોય. બરોબર છે. એવા પદાર્થો જે દુનિયામાં હોય જ નહીં એ તત્વ વિના પણ રહે, કારણ કે એનું દુનિયામાં ક્યાંય સ્વરૂપ જ નથી. તો પણ તત્વ પદાર્થને છોડીને ન જ રહે. બરોબર છે. પદાર્થ કલ્પિત હોય ને, બરોબર છે, પદાર્થ એટલે વસ્તુ એ કલ્પિત હોય તો એમાં જે છે ને કોઈ તત્વ જેવું છે જ નહીં. તત્વ એટલે એની હકીકત કે એનું સ્વરૂપ એ છે જ નહીં. બરોબર છે. પણ જેની હકીકત કે સ્વરૂપ છે એનું તો કોઈને કોઈ તત્વ હશે જ ને. એટલે એનું કોઈને કોઈ એટલે પદાર્થ હશે જ ને, કોઈને કોઈ અર્થ હશે. એટલે તત્વ છે ને એ પદાર્થને છોડીને નહીં રહે. તમારા હાથમાં પદાર્થ છે ખરેખર. બરોબર છે. અને એ પદાર્થ જો કલ્પિત છે એટલે વસ્તુ કલ્પિત છે, ખાલી કલ્પના કરેલી છે, તો એવું સ્વરૂપ દુનિયામાં નહીં હોય ક્યાંય. બરોબર છે. પણ જેનું સ્વરૂપ ખરેખર છે સામે, તો એનું તો જે છે ને શું કહેવાય કે એ પદાર્થ એ તો એને છોડીને તો ન જ રહે. બરોબર છે. આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ.
વિશાલભાઈ, મને આની અંદર એવું લાગે છે કે કલ્પિત પદાર્થનું પણ કલ્પિત સ્વરૂપ હોય જ છે. કલ્પિત સ્વરૂપ પણ છે ને પદાર્થ વગર ન હોય. એટલે અહીંયા સ્વરૂપથી શું કે છે કે હકીકતમાં એની હયાતી, જેમ છે ને સ્વરૂપના ઘણા બધા ફોર્મ્સ હોય, એમાંથી એક છે ને કોઈ પણ પદાર્થ હોય ને, કોઈ પણ એના જે ગુણો છે, સ્વરૂપ એટલે એના ગુણધર્મો, બરોબર છે. તો બધા પદાર્થોના જેમ અલગ અલગ ગુણધર્મો હોય, એવી રીતના બધા પદાર્થના અમુક કોમન ગુણધર્મો પણ, અમુક કોમન ગુણધર્મો હોય. દાખલા તરીકે જીવ અને પૂતગલ, બરોબર છે. તો જીવનો અને પૂતગલનો અનકોમન ગુણધર્મ શું છે? જીવનો સમજો જ્ઞાન છે, તે આમાં નથી, બરોબર છે. એને સ્પેશિયલ કહેવાય, કાં તો એને આપણે જે પણ કહીએ વિશેષ, બરોબર છે. અને પૂતગલમાં સમજો કે રંગ રૂપ વગેરે છે, તો એ જીવમાં નથી, આ અનકોમન છે. એ જ રીતે અમુક કોમન પણ હોય, બરોબર છે. દાખલા તરીકે બંનેનું અસ્તિત્વ ગુણ, અસ્તિત્વ એટલે એની હયાતી, એ બેમાં કોમન છે. આની પર છે, આની પર. એ જ રીતે વસ્તુત્વ હોય, પછી પ્રમેયત્વ હોય, પછી જે છે ને શું કહેવાય કે જ્ઞેયત્વ હોય. આવું ઘણા બધા જે છે એના ગુણો હોય છે, બધા કોમન હોય છે. 6 એ 6 જે દ્રવ્ય આપણે અહીંયા બતાવ્યા બધામાં જ હોય, બરોબર છે. તો જે કલ્પિત પદાર્થ છે ને, એમાં અસ્તિત્વ નામની વસ્તુ નથી, એટલે એનું સ્વરૂપ ઉડી જાય છે. સમજાય છે? હકીકતમાં જે અસ્તિત્વ હોય ને, અસ્તિત્વ એને એટલે એનું ખરેખર હયાતી, જેમ ઓલું કહે ને આકાશ પુષ્પ, શાસ્ત્રમાં એક્ઝામ્પલ બહુ આવે. કાં તો શું છે, ગધેડાના શિંગડા. તો એ રીતે એ પણ ખાલી એક્ઝામ્પલ તરીકે છે, બરોબર છે. ગધેડાના શિંગડા ઇમ્પોસિબલ નથી હો, આ તો ખાલી એક્ઝામ્પલ આપવા માટે આપણે કહીએ. બાકી ઘણી વસ્તુઓ છે જે ઇમ્પોસિબલ છે. દાખલા તરીકે પરમાણુના 2 ટુકડા કરવા, આત્માનું અસ્તિત્વ સંપૂર્ણ મિટાવી દેવું, આત્માને પૂરેપૂરો જડ બનાવી દેવું. આવી ઘણી વસ્તુઓ છે જે કેવી છે કે એને આપણે કલ્પના કરી શકીએ, પણ ખરેખર એ નથી હોતી. સમજાય છે? જેમ 6 દ્રવ્ય બતાવે, 7મું કોઈ જે છે ને કલ્પના કરીને લાવે અને એનું સ્વરૂપ કદાચ છે ને પોતે ગોઠવી દે, પણ દુનિયામાં લેવા જાવ તો ન મળે. આપણે આ છેલ્લું દ્રષ્ટાંત આવે છે, ખબર છે ને પેલું, એ પેલા નિંદવોમાંથી એક છે ને, જીવ અજીવ ને નો જીવ, બરોબર છે. નવજીવની કલ્પના કરી અને જે છે ને આખી ફિલોસોફી બનાવી દીધી નવજીવ. પછી ખરેખર લેવા ગયો તો પેલી જે છે ને દુકાન હોય છે ને, શું નામ છે, જેમાં બધું જ મળે, એ દુકાનનું નામ ભૂલી ગયો. કૃત્રિકા પણ કે કૃત્રિકા પણ કે એવું કઈક નામ છે દુકાનનું, જ્યાં વધુ મળે. તો ત્યાં હકીકતમાં લેવા ગયા તો ના હાથમાં આવ્યું કઈ, એટલે અસ્તિત્વ જ નથી. ત્યાં ડિબેટ પૂરી થઈ. સમજાય છે? મને ખબર એમ લાગે છે કે અહીંયા જે કહેવા માંગે છે ને એમ કહેવા માંગે છે કે કોઈ પણ કલ્પિત પદાર્થ પણ હોય છે ને, તો એનું કલ્પિત સ્વરૂપ પણ હશે જ, અને કલ્પિત સ્વરૂપ હશે તો કલ્પિત પદાર્થ હશે જ. તો પછી શું થઈ ગયું કે હકીકત ના થઈ ને, કલ્પિત સ્વરૂપ. ના ના, એ તો બરોબર છે. કલ્પિત લખીએ છીએ ને આપણે, કલ્પિત જ કહીએ છીએ આપણે. હા હા હા, એટલે કલ્પિત પદાર્થ છે. અહીંયા એમ કહેવા માંગે છે કે કલ્પિતમાં પણ એકબીજા સાથે કનેક્ટેડ રહેશે. ખ્યાલ નહીં આવ્યો. કલ્પિત પદાર્થ છે સમજો, કલ્પના કરેલું પદાર્થ છે, એનું કલ્પિત સ્વરૂપ વગરનો કલ્પિત પદાર્થ નહીં હોય. જેવી રીતે સ્વરૂપ વગરનો પદાર્થ ન હોય ને પદાર્થ વગરનું સ્વરૂપ ન હોય, એવી રીતે કલ્પિતમાં પણ કલ્પિત પદાર્થ કલ્પિત સ્વરૂપ બેઉ સાથે જ હશે. કલ્પિત પદાર્થ સાથે કલ્પિત સ્વરૂપ હોય, ઓરિજિનલ સ્વરૂપ ના હોય. હા, તો અહીંયા કેવા કલ્પિત સ્વરૂપની જ વાત કરવા માંગે. તમે આગળનું પેજ જોશો ને અને અહીંયા વાંચશો તો આ જો કેવા એમ માંગે છે. આપણે જોઈ લઈએ એમાં જ.
હા જો અહીંયા કે તત્વ એટલે યથાર્થ સ્વરૂપ. સ્વરૂપ છે ને એ વસ્તુને છોડીને ન રહે, બરોબર છે, પદાર્થને છોડીને ન રહે, આટલું લખ્યું. ત્યાં પ્રમાણે કે જો કે કલ્પિત પદાર્થ પછી અહીંયા કલ્પિત ઊંધું છે, પદાર્થ તત્વ વિના પણ ન રહે. હા તો તત્વ વિના પણ રહે છે. કલ્પિત પદાર્થ એટલે વસ્તુ, વસ્તુ છે ને તત્વ વિના એટલે સ્વરૂપ વિના પણ રહે છે, એવું લખ્યું. તો પણ તત્વ પદાર્થને છોડીને ન રહે. એટલે જ્યાં અર્થ હશે ને, અર્થ એટલે પદાર્થ હશે ને, બરોબર છે, તે એનું સ્વરૂપ હશે જ એમ, એવું એ લોકો કહે છે, પૂર્વ પક્ષ કહે છે. પૂર્વ શું કહે છે કે વસ્તુ અગર છે તો એનું સ્વરૂપ હશે જ, બરોબર છે. હા પદાર્થને સોરી એટલે સ્વરૂપ છે, સોરી સ્વરૂપ તમારા હાથમાં છે, બરોબર છે. લાસ્ટ લાઈનમાં જો શું લખ્યું છે, તો પણ તત્વ એટલે સ્વરૂપ, સ્વરૂપ છે ને વસ્તુને છોડીને ન જ રહે. એટલે એટલે કલ્પિત સ્વરૂપ પણ છે ને કલ્પિત પદાર્થને છોડીને ન રહે, એવું આવે એમાં? ના ના, એ ઉપર શું લખ્યું છે, કલ્પિત પદાર્થ, કલ્પિત પદાર્થ છે ને લાસ્ટ 2 લાઇન્સ આપણે લાસ્ટ તે આ પ્રમાણે લખ્યું છે ને ત્યાંથી આપણે જોવાનું છે, કેમ કે એની પહેલાનો જે લાઈન છે ને એનો જ અર્થ કરે છે આમાં, આ 2 લાઈનમાં. હા એટલે તત્વ પદાર્થને છોડીને ન રહે ને એ પાછું લાસ્ટ લાઈનમાં રિપીટ કર્યું છે, જુઓ, હા બરોબર છે. એનું કારણ શું કે આમ કેમ કીધું, કેમ કે પદાર્થ છે ને તત્વને છોડીને રહી શકે, એ લખ્યું જો, એનું ઉલટું. પદાર્થ તત્વ વિના પણ રહી શકે, પદાર્થ એટલે વસ્તુ, કઈ વસ્તુ? જે કલ્પિત છે, કલ્પિત વસ્તુ છે એ તત્વ એટલે સ્વરૂપ વિના પણ રહી શકે. પણ એટલે કલ્પિત ટૂંકમાં તત્વ કલ્પિત પદાર્થ છોડીને ન રહે. ના પછી જ્યાં કલ્પિત લખ્યું છે ત્યાં જ કલ્પિત લેવાનું. ઓકે ભલે. હા હા, જો કલ્પિત પદાર્થ છે ને એનું કલ્પિત તત્વ તો હોય, વાસ્તવિક તત્વ ન હોય, બરોબર છે. અને વાસ્તવિક તત્વ હોય એને જ ખરેખર તત્વ કહેવાય એમ. એટલે જે પદાર્થની તમે કલ્પના કરી, બરોબર છે, જેમ પેલું છે ને સમુદ્ર મંથન એ લોકો માનતા હોય ને, તો હવે એ જે છે ને શું કહેવાય કે એની હકીકત જે છે ને નથી, તો પણ જે છે ને એ ચાલે છે લોકમાં. પણ તત્વ છે એટલે કે સ્વરૂપ જ્યાં હશે ને ત્યાં પદાર્થ તો હશે જ. તમે મેં કીધું ને કે ચશ્માનું તમે સ્વરૂપ આખે આખું બતાવી દીધું તો હાથમાં ચશ્મા આવશે. હવે જી કેમ કે થી આગળ ચાલે છે, મજાનું છે, મજા આવે છે. આમાં છે ને કંટાળો નહીં તો બહુ મજા આવશે. પહેલો અધ્યાય જોરદાર છે. હવે જો કે છે કેમ કે તેનું એટલે પદાર્થનું યથાર્થ સ્વરૂપ તે તત્વ, એવો તત્વ શબ્દનો અર્થ છે ને, તત્વ શબ્દનો અર્થ શું છે કે પદાર્થનું જ સ્વરૂપ. જેનું સ્વરૂપ બતાવે એ વસ્તુ તો હોય જ ને, બરોબર છે. એવું એ લોકો પૂછે છે. તો ભાઈ તમે ખાલી જે છે ને ખાલી તત્વ બોલી દો ને, એટલે સ્વરૂપ બોલી દો, પદાર્થ બોલવાની શું જરૂર છે, એટલે અર્થ બોલવાની શું જરૂર છે, તત્વ શ્રદ્ધા બોલો તો શું વાંધો, ખાલી એટલું. તો એનો પણ જવાબ આપે છે કે પરમાર્થથી તમારી તત્વ અર્થને છોડીને ન રહે એ વાત સાચી છે, કે હકીકતમાં તો સાચી જ છે તમારી વાત. તમે પહેલા પ્રશ્ન પૂછ્યો તો એ પણ સાચું હતું. પણ ઘણા બધા કેવા છે કે કેટલાકો તત્વને પણ કલ્પિત માને છે. એવા દર્શન પણ છે કે આખું જગત કલ્પિત છે, જેમ કે સર્વમ શૂન્યમ, કે બધું જ શૂન્ય છે, આખી જગતમાં કઈ છે જ નહીં, બધું કલ્પના છે, બરોબર છે. હવે આ શૂન્યપણું જે છે ને અર્થરૂપ છે જ નહીં, કેમ કે હકીકત જ નથી, વાસ્તવિકતા જ નથી, તો એ અનર્થરૂપ થઈ જાય. એટલે બે રીતે જે છે ને કે આવી પણ ફિલોસોફી દુનિયામાં મળે છે, આવી પણ મળે છે, એટલે બંનેનું નિરાકરણ કરવા માટે અમારે બંને શબ્દ જોડવા જ પડે એમ હતા. ખબર નહીં કેટલાને સમજાયું, બરોબર છે.
પાછું સમજાવો. એટલે અહીંયા શું કીધું કે કદાચ પદાર્થ કલ્પિત હોય, બરોબર છે, પદાર્થ કદાચ કલ્પિત હોય, પણ તત્વ તો ક્યાંથી કલ્પિત હોય, એવો એમનો પ્રશ્ન હતો. પદાર્થ કલ્પિત હોય તો જે છે ને તત્વ વિના રહી શકે, એ આપણે જોયું હમણાં, બરોબર. તો પછી અહીંયા જવાબ આપે છે કે ઘણા તત્વને પણ કલ્પિત માને છે. એટલે કે બધા પદાર્થો બતાવશે, પછી કે છે કે આ બધું કેવું છે, તો કે બધું જ જે છે ને કાલ્પનિક છે, સર્વમ શૂન્યમ, બરોબર છે. જીવ બતાવશે, જીવનો ભ્રમ બતાવશે, સંસાર બતાવશે, મુક્તિ બતાવશે, પછી કે છે કે બધું જ શૂન્ય છે. બરોબર છે. આપણે ભલે હસવું આવે પણ આવું છે માનવા વાળા પણ, બરોબર છે. સમજાય છે? એટલે તત્વને પણ કલ્પિત માને. તત્વ એટલે સ્વરૂપ જ, કે પદાર્થો બતાવી દીધા, હવે એનું સ્વરૂપ પણ બતાવ્યું, પાછે સ્વરૂપમાં એડ શું કરી દીધું કે આ બધું જ જે છે ને એ ખરેખર ફોક છે, સ્વપ્ન તુલ્ય છે, અથવા તો નથી, શૂન્ય છે. હવે શૂન્યપણું હોય એટલે કઈ નથી, અને નથી એનો મતલબ હવે એ શું કહેવાય કે હવે તત્વ જ ના હોય તો પછી એ અર્થ ક્યાં રહે, એટલે કેમાં રહે? તત્વ અર્થમાં રહે એટલે પદાર્થમાં રહે. તત્વ જ નથી તો પદાર્થ શું? જેમાં આત્મા છે એના જેટલા ગુણો છે બધા કાઢી નાખો તો બચે શું? આત્મા જ ના રહે ને. જેમ દૂધ છે તો દૂધની લિક્વિડિટી, દૂધનો વ્હાઇટ કલર, દૂધની જે છે ને મીઠાશ, પછી દૂધની અંદર રહેલા જે પ્રોટીન વગેરે છે, આ બધા જ એના જેટલા પણ ગુણધર્મો છે એ બધા ગુણધર્મો કાઢી લે તો શું બચે? દૂધ જ ના બચે ને. સમજાય છે? આમાં અલગ નથી થતા, ખાલી કલ્પનાની વાત છે. એટલે સ્વરૂપ જ ન હોય તો પછી વસ્તુ જ ન રહે, એટલે અનર્થ થઈ જાય. એટલે અર્થ એટલે પદાર્થ જેવું રહે જ નહીં, બરોબર છે. એટલે આનો અર્થ એ થયો કે પદાર્થ તત્વને છોડીને રહે છે. તમે કહેતા હતા કે પદાર્થ તત્વને છોડીને તો ન રહે ને, પણ એ લોકોની ફિલોસોફી મુજબ પદાર્થ છે ને તત્વને છોડીને રહે છે. આપણે અહીંયા છે ને ખાલી એક વાત ચાલે છે એટલે હું એક બતાવું છું કે હમણાં એક 32 નો જે ગ્રંથ 32 છે ને, દ્વાત્રિંશિકા, તો એમાં એ ન્યાય દર્શન સાથે અમુક ચર્ચાઓ છે. તો એમાં એક ચર્ચા એવી રીતના કરી કે એ લોકો છે ને ત્યાં શું માને કે ઘડો હોય ને, ઘડો, એ ઘડો સમજો છે તો ઘડાની સાથે એની પ્રોપર્ટીઝ, એટલે એનો કલર, એનું ટેક્સચર, એની સોલિડિટી જે પણ છે, બરોબર છે, એના ગુણધર્મો છે, એની પ્રોપર્ટીઝ છે, બરોબર છે. એટલે વસ્તુ થઈ, ઘડો વસ્તુ છે, અને એનું સ્વરૂપ, એના ગુણો, બરોબર. તો એ લોકો શું માને કે જે પેલા ક્ષણે સમજો કે ઘડો તૂટ્યો, બરોબર છે, તો કે ઘડો તૂટ્યો તો એના બધા ગુણધર્મો પણ છે, એની જે છે ને બધા તો નહીં પણ અમુક, આમ તો ઘડો જ ન કહેવાય એટલે એનું અસ્તિત્વ ગયું, પછી ઠીકરો કહેવાય, બરોબર છે. તો ઘડો ગયો અને એ ઘડા તરીકેના જે ગુણો હતા હવે ઘડા તરીકે નહીં રહે, એટલે ઘડા સાથે એના ગુણ પણ નાશ પામે, બરોબર છે. એટલે વસ્તુ ગઈ, વસ્તુ નાશ થાય તો ગુણ પણ નાશ થાય. પણ એ લોકો શું માને પાછું કે વાત સાચી છે, પણ એ લોકો શું કે પહેલા ક્ષણે વસ્તુ નાશ પામે અને બીજા ક્ષણે ગુણ નાશ પામે, બરોબર છે, એ લોકો માને, બરોબર છે. તો અહીંયા ઉપાધ્યાયજી મહારાજે છે ને એ, એટલે આ તો લાંબી ચર્ચા છે, આ ચર્ચા છે ને એ જીન મહત્વ 32 માં આવે છે. તો એમાં ઉપાધ્યાયજી મહારાજે કીધું કે તમે એક ક્ષણ માટે વસ્તુ વગર ગુણ રહી શકે એવું જો માનો છો તો પછી આગળ પણ જે છે ને ગુણને રહેવા માટે વાંધો શું આવે છે? કાયમ માટે ગુણ રહે તો તમે એને વસ્તુને શું કરવા માનો છો? ખાલી ગુણને જ માનો ને, બરોબર છે. આ રીતે આર્ગ્યુમેન્ટ કર્યું. કેમ કે બાકી તો આમ જોવા જાવ તો એ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે એટલે કોઈ કબૂલ ન કરે, બરોબર છે. એટલે પદાર્થને છોડીને પણ તત્વ રહે છે, આવું જે છે ને અમુક ફિલોસોફીમાં ઘટે છે. એટલે એને પણ જે છે ને નિરાકરણ કરવા માટે તત્વ અને અર્થ બે વસ્તુને સાથે અહીંયા જોડી છે.
સમજાય છે? હજી એ નહીં સમજાયું કે આ બેઉ કહેવાથી પ્રોટેક્શન કેમ થશે? પ્રોટેક્શન તો મેં પહેલા જ બતાવી દીધું કે જે તમને તત્વ બતાવે, બરોબર છે, એટલે આપણે અહીંયા તો છે ને આખી શાબ્દિક ચર્ચા ચાલે. દાખલા તરીકે સમજો કે તમારે એક પદાર્થ સ્થાપિત કરવો છે, જીવ, બરોબર છે, જીવ. હવે જીવ છે ને, જીવ એક વર્ડ છે, એનો કંઈક અર્થ હોય, મીનિંગ, બરોબર છે. કોઈ પણ શબ્દનો અર્થ હોય ને. આપણે અહીંયા જે પારંપરિક જેટલા પણ પદાર્થો આવે છે, તો એ સંસ્કૃત ભાષાના જેટલા પણ શબ્દો હશે અથવા પ્રાકૃતના જેટલા પણ શબ્દો હશે, એનો કઈ ને કઈ અર્થ હોય, બરોબર છે. તો કોઈ પણ પદાર્થ તમે લો તો એનો જે અર્થ થતો હશે એટિમોલોજીકલ, એટલે કે જીવનો જે અર્થ થાય. દાખલા તરીકે જીવે તે જીવ, એટલે હવે જીવે એટલે શું, જીવવું એટલે શું, તો એનો પાછો અર્થ કરવો પડે, બરોબર છે. કે પોતાના પ્રાણ વરે જે પોતાને ટકાવે કે જે પણ હશે, બરોબર છે. હું એકદમ એટિમોલોજીમાં ઘુસેલો નથી, કાં તો એકદમ વ્યવસ્થિત શું કહેવાય એકદમ વ્યવસ્થિત સંસ્કૃતનો એકદમ જાણકાર નથી, પણ આ રીતે જ્યારે વસ્તુ જ્યારે બતાવે ને એમાંથી એનો એક અર્થ નીકળે, અને એ અર્થ તમે વિસ્તારથી એની ચર્ચા કરવા જાઓ તો બહુ લાંબો અર્થ થાય, બરોબર છે, રાઈટ. હવે એ અર્થ જો વસ્તુ સાથે ટેલી ન થાય તો વસ્તુને અર્થ બંને ઉડી જાય, કેમ કે વસ્તુમાંથી જ અર્થ નીકળ્યો હતો. સમજાય છે? એટલે દુનિયાની જે ફિલોસોફી વસ્તુ બતાવે છે, પરંતુ એના અર્થને બતાવવામાં ક્યાંક થાપ ખાય છે. કેમ કે વસ્તુનો જ્યારે તમે અર્થ કરો તો એમાં આગળ આગળ ચર્ચા ચાલે ને ત્યારે નિત્ય અનિત્ય બધી ચર્ચા આવે આગળ, બરોબર છે. પ્રાણ છે તો પ્રાણ કેવા છે, શાશ્વત છે, નાશવંત છે, બરોબર છે. જીવ છે, તમે જીવ બોલ્યા તો એના કઈ પ્રકાર હોય છે કે શું, બધું જ લાંબી ચર્ચા આવે એમાંથી. તો એ અર્થ સાથે જો જીવ ટેલી ન થાય, ક્યાંક થાપ ખાઈ જાય, બરોબર છે, તો જીવનું સ્વરૂપ ઉડી જાય. જેવું સ્વરૂપ હતું એટલે વસ્તુ જ ના રહે પછી, બરોબર છે. જેમ છે ને, હું ખાલી એક એક્ઝામ્પલ આપું. સાકર છે તો સાકર છે ને એ એના આપણે બે ગુણધર્મ લઈએ ખાલી, એક એની ટ્રાન્સપરન્સી અને બીજી એની મીઠાશ, બરોબર છે. મને એક વાત કહો, ખાલી એક મીઠાશ કાઢી લો તો ટ્રાન્સપરન્સી રહી શકે કે એ પણ સાથે જાય અને સાકર પણ જાય? કલ્પના કરવી પડશે, બરોબર છે. આવું બનતું નથી, પણ ખાલી કહું છું, જયારે વસ્તુના સ્વરૂપની જયારે સ્થાપના કરવી હોય ત્યારે એક એનો જે સ્પેશિયલ ગુણધર્મ હોય જે બીજાથી જુદો પાડતો હોય ને, એમાંથી એક પણ ગુણધર્મ કાઢી દેવામાં આવે ને તો બધા ગુણધર્મો એના ઉડી જાય અને વસ્તુ પણ ઉડી જાય, બરોબર છે. તો એ જ કે પદાર્થ છે એટલે વસ્તુ છે, અને એમાંથી એનું જે સ્વરૂપ નીકળે છે એ સ્વરૂપ જે શાસ્ત્રમાં બધા જેટલા પણ ફિલોસોફી છે બધામાં પદાર્થો પણ આપ્યા હોય, એટલે જે છે ને વસ્તુઓ આપી હોય, બરોબર છે, અને સાથે એનો જે છે ને અર્થ એટલે તત્વ એનું સ્વરૂપ બધું આપ્યું હોય, પણ એ જો ટેલી ન થાય, બરોબર છે, તો એ બે માંથી એક પણ વસ્તુનો જે છે અસ્તિત્વ ન રહે, એટલે આખી ફિલોસોફી જે છે ને કોલેપ્સ થઈ જાય. એટલે બંને સાથે હોવા જોઈએ, અને આના આધારે આ ટકે છે, આના આધારે આ ટકે છે, પણ ઘણા દર્શનો એવા છે, બરોબર છે, કે જે સ્વરૂપ બતાવવામાં ક્યાંક ગડબડ કરી દે છે, બરોબર છે. વસ્તુ બતાવી દીધી પણ એનું સ્વરૂપ બતાવવામાં ક્યાંક ગડબડ કરી દીધી, અથવા તો સ્વરૂપ જે છે ને એ સારી રીતે બતાવ્યું પણ એ વસ્તુ સાથે ટેલી નથી થતું, એટલે શું થાય છે કે એ લોકોની ફિલોસોફી ત્યાં અટકી જાય, આગળ એની પાસે કઈ જવાબ ન હોય, અને માટે એટલે જવાબ એટલે સોલ્યુશન જ ન હોય. અને હવે જ્યાં ક્લેરિટી જ નથી ત્યાં પછી જે છે ને, કેમ કે કોઈ પણ શ્રદ્ધા કરવી હોય, કોઈ પણ વસ્તુ પર ટ્રસ્ટ કરવો હોય, બરોબર છે, તો ત્યાં જ્ઞાનની ક્લેરિટી તો જરૂરી છે ને. તમે વિચાર કરો, તમારે કોઈ વસ્તુ પર શ્રદ્ધા કરવી હોય પણ ત્યાં જ્યાં જ્ઞાનની ક્લેરિટી ના હોય, એના ઉપર તમે સમજો કુકિંગ ક્લાસમાં ગયા કુકિંગ શીખવા માટે, બરોબર છે, અને સામેવાળાને જ કોન્ફિડન્સ ન હોય, અને એને તમે 4 પ્રશ્નો પૂછો કે આમાં આટલી જ સાકર નાખી અને થોડીક વધારે નાખી શું ફરક પડે, અને એની પાસે એ પોતે કન્ફ્યુઝડ હોય, બરોબર છે, થોડીક જે છે ને જવાબ દેવામાં પાછી પડે, તો આપણો એના ઉપર ટ્રસ્ટ કેવો જામે, શ્રદ્ધા કેટલી થાય એના ઉપર? ન થાય. અને
પોતાને જ્યારે બનાવવાનું આવે ત્યારે પણ કોન્ફિડન્સ કેટલો રહે, બરોબર છે. એટલે જ્યારે સામેવાળા વ્યક્તિ કે જે શાસ્ત્ર આપણે ફિલોસોફી બતાવે છે એ ક્યાંક થાપ ખાતા હોય તો પછી તત્વની શ્રદ્ધા કરવા માટે કે પદાર્થોની શ્રદ્ધા કરવા માટે, એટલે તત્વનું જેવું સ્વરૂપ છે એની ક્લેરિટી જાણવા માટે, બરોબર છે, આપણે પાછા પડીએ અને એના કારણે આપણા મનમાં શંકા કે ભ્રમ રહે અને ક્લેરિટી નહીં હોવાના કારણે આપણે જે છે ને શું કહેવાય કે ડિસ્ટન્ટ થઈ જઈએ કેનાથી, તત્વથી, વસ્તુથી અને એની શ્રદ્ધાથી, એના ક્લિયર જ્ઞાનથી, અને એના કારણે સમ્યક દર્શન અટકી જાય. આટલું છે. આજનો ટાઈમ થઈ ગયો. હા, ટાઈમ તો થઈ ગયો. ચલાવો કે ઘણા દિવસે કર્યું છે, આજે રહેવા દઈએ. અચ્છા, મેં તો કીધું ઘણા દિવસે કર્યું છે એટલે ચલાવી. ચલો વાંધો નહીં. એક તો શું છે, રાતનો ટાઈમ હોય છે ને, થાકેલા હોય છે લોકો. ભલે ભલે, આપણે ઉત્તર પક્ષ બાકી જ છે હજી, એટલે હા થોડુંક થયું, પછી આગળનું ચાલે છે. ચાલો રાખીએ. જિનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલે તો મિચ્છામિ દુક્કડમ અને ઉપકારી ગુરુ ભગવંતોના ચરણોમાં કોટીશ વંદન. બરોબર છે. અને પૂજ્યશ્રી એટલે કે એ ગ્રંથકાર, ભાષ્યકાર, અર્થકાર, ભાવાનુવાદકાર ના આશય વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. એ બની શકે એટલા પ્રયત્નથી હું પદાર્થને થોડુંક સિમ્પ્લિફાય કરવાનો અને મને જેટલું સમજાયું છે એમાંથી વધારે વધારે સામે કન્વે થાય એનો પ્રયત્ન કરું છું. કદાચ મારા કન્સેપ્ટમાં કોઈ ખામી હોય અને જણાય તો ચોક્કસ મને જણાવજો. એના ઉપર પણ આપણે વિચારણા કરશું અને લાગે તો જે છે ને આપણે એને સુધારો કરવાનો પણ પ્રયત્ન કરશું. બરાબર છે. ચાલો, પ્રણામ. પ્રણામ. પ્રણામ ગુરુજી.